માંથી 22 12મું વચન. રાજાએ તેને કહ્યું, ભાઈ, તમે લગ્નને લાયક વસ્ત્ર પહેર્યા વગર અહીં કેમ આવ્યા છો? રાજાએ પેલા ભાઈને પૂછ્યું કે તમે અહીંયા લગ્નને લાયક વસ્ત્ર પહેર્યા વગર કેમ આવ્યા છો? અહીંયા એક શબ્દ છે લગ્નને લાયક વસ્ત્ર. એટલે આપણને આ વચન પરથી એટલું ખબર પડે છે કોઈ લગ્નની બાબત છે અને લગ્નને લાયક વસ્ત્રની બાબત છે. તમે કોઈના લગ્નમાં ગયા હશો તો તમે જોયું હશે કે જેટલા લોકોને લગ્નમાં આમંત્રણ આપ્યું હોય એ લોકોના બધાના ડ્રેસિંગ સામાન્ય પ્રસંગમાં અને લગ્ન પ્રસંગમાં એકદમ અલગ હોય. લગ્ન પ્રસંગે તમે બી ગયા હશો તો તમે યુ વિલ મેક ઇટ અ પોઈન્ટ કે હું સારી દેખાઉં, થોડો મેકઅપ કરું, મેકઅપમાં બી થોડું ગ્લિટરી, થોડું ચમકતું હોય. લગ્નમાં જઈએ ત્યારે લગ્નને અનુરૂપ આપણે તૈયાર થઈએ છીએ. તો અહીંયા એક લગ્નની બાબત આવે છે આ 5-22. હવે આપણે લગ્નમાં કોને ઇન્વાઇટ કરીએ? માનો કે તમારા ઘરમાં કોઈનું લગ્ન છે. હવે તમે એક લિસ્ટ બનાવી રહ્યા છો કે આપણે લગ્નમાં કોને કોને ઇન્વાઇટ કરવાના. તો તમે જે વ્યક્તિને નથી ઓળખતા એને ઇન્વાઇટ કરશો? નહીં. આપણે કોને ઇન્વાઇટ કરીશું કે આપણા કુટુંબના છે, આપણા સગાવાલા છે, આપણું મિત્ર વર્તુળ છે, જેને આપણે ઓળખીએ છીએ અને જેની જોડે આપણે સંબંધ છે એને જ આપણે બોલાવીશું. બધાને બોલાવતા નથી. માંથી 22 એમાં પહેલું વચન. પછી ઈસુએ તે લોકોને ફરી દ્રષ્ટાંત વડે સમજાવવા માંડ્યું. ઈસુ બોલે છે અને દ્રષ્ટાંત દ્વારા લોકોની આગળ વાત કરે છે. હવે બીજા વચનમાં ઈસુ કહે છે ઈશ્વરનું રાજ્ય પેલા રાજાની વાત જેવું છે. એટલે આ આખા પ્રસંગમાં ઈસુ મને ને તમને શું સમજાઈ રહ્યા છે? ઈશ્વરના રાજ્યની એક કોઈ ઠોસ, એક કોન્ક્રીટ બાબત ઈસુ આપણને આજે સમજાઈ રહ્યા છે. રાજાએ પોતાના પુત્રના લગ્ન પ્રસંગે ભોજન સમારંભ ગોઠવ્યો છે. ભોજન સમારંભ ગોઠવ્યો છે that means કે લોકોને ઇન્વાઇટ કર્યા છે, આમંત્રિત કર્યા છે. હવે ત્રીજા વચનમાં કહે છે પણ તેને જ્યારે આમંત્રિતોને બોલાવવા નોકરો મોકલ્યા ત્યારે તેઓ આવવા તૈયાર નહોતા. કોણ આવવા તૈયાર નહોતું? જેને રાજાએ ઇન્વાઇટ કર્યા હતા એ લોકો રાજાના પુત્રના ભોજન સમારંભમાં આવવા જ તૈયાર નહોતા. થોડુંક એબ્સર્ડ લાગે છે, થોડું વિચિત્ર લાગે છે. રાજા છે, રાજાનો ઠાઠ છે, એના પુત્રનું લગ્ન છે અને સામાન્ય જનતાને જમવા બોલાયા છે અને અહીંયા કહે છે કે લોકો આવવા તૈયાર નહોતા. આ શું? આ કઈ બાબત? હવે જ્યારે ઈશ્વરના રાજ્યની વાત આવે છે, રાજા શબ્દ વાપરવામાં આવે છે આ દ્રષ્ટાંતમાં, ત્યારે ઈશ્વરનું રાજ્ય એ સ્વર્ગીય રાજ્ય, પરમેશ્વર પિતાનું રાજ્ય. અને લગ્ન અહીંયા રાજાના પુત્રનું લગ્ન, ઈશ્વર પિતાના પુત્રનું લગ્ન. ઈશ્વર પિતાનો પુત્ર કોણ? ઈસુ પોતે. હવે કેન યુ ઇમેજિન કે ઈસુનું લગ્ન? આપણે તો ઈસુને એક કે બે રૂપમાં જોયા છે. ક્રુસ ઉપર અને એનું ઘા પડેલા અને માથે કાંટાળો તાજ. એક રૂપ આ છે અને બીજું રૂપ આપણને હંમેશા યાદ આવે કે ઈસુ એટલે હરતા ફરતા હતા, ચમત્કારો કરતા હતા, સાજાપણું આપતા હતા. આપણે ઈસુને હંમેશા આ રીતે બાઇબલના વાંચન દ્વારા સમજ્યા છીએ. પણ ખોલો દર્શન 19:9. પછી તે દેવદૂતે મને કહ્યું, આ લખી લે, જેમને ઘેટાના લગ્નના ભોજન સમારંભમાં આમંત્રણ મળ્યા છે તેઓ જેમ પરમ સુખી છે.
જેને ઘેટાના લગ્નના ભોજન સમારંભમાં આમંત્રણ મળ્યા છે તે પરમ સુખી છે. એટલે ઘેટાનું લગ્ન એ રેફરન્સ આપણને બાઇબલ બતાવે છે. ઘેટું એટલે ઈશ્વરનો પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના લગ્નની વાત બાઇબલ કહે છે, હું નથી કહેતી, બાઇબલમાં છે. તો અહીંયા વચનમાં એવું કહે છે કે જેને ઘેટાના લગ્નમાં આમંત્રણ મળ્યા છે એ તો પરમ સુખી છે. તો આપણને એ ઘેટાના લગ્નમાં આમંત્રણ છે ખરું? ઈશ્વરનો પુત્ર હોય, રાજાનો પુત્ર હોય અને એનું લગ્ન હોય એ કેવું ભવ્ય હોય. પણ ઈસુનું લગ્ન હોય તો આપણને એક પ્રશ્ન થાય ને કે એમાં મને ઇન્વાઇટ કરી છે કે નહીં? તો પ્રિયલ, તને ઇન્વાઇટ કરી છે ઈશ્વર પિતાએ? જો if I talk about me, મને લખાણમાં આમંત્રણ મળી ગયું છે. હું શાના પરથી કહું છું? ખોલો એફેસસ 1:4. હું વાંચું. હું કયા બેઝ પર કહું છું કે મને આમંત્રણ મળ્યું છે અને હું કયા બેઝ પર કહું છું કે તમને પણ આમંત્રણ મળ્યું છે? ઓકે, અહીંયા વચન કે છે સૃષ્ટિના મંડાણ પહેલા તેમણે આપણને ખ્રિસ્ત દ્વારા પસંદ કર્યા હતા. એટલે એક વસ્તુ નક્કી થઈ, ઈશ્વર પિતાએ આપણને પસંદ કર્યા છે અને વચન કહે છે કે પ્રભુએ આપણને બનાવ્યા છે, ઈશ્વરે આપણને બનાવ્યા છે અને એ ઈશ્વર તો આપણને ઓળખે છે. લગ્નમાં આમંત્રણ કોને હોય? ઓળખીતા લોકોને હોય, સગાવાલાને હોય. તો આપણે તો ઈશ્વરના બાળકો છીએ, એટલે ઈશ્વર તો આપણને ઓળખે જ છે. આપણે તો ઈશ્વરના કુટુંબીજન છીએ. આપણને એ ઘેટાના લગ્નમાં આમંત્રણ છે જ. એનું પ્રૂફ આપું છું. એફેસસ 2:19. એટલે હવે તમે પરદેશી કે પરાયા નથી, અજાણ્યા નથી. એટલે હવે તમે પરદેશી કે પરાયા નથી, પણ પુણ્યજનોના દેશ ભાઈઓ અને ઈશ્વરના કુટુંબના કુટુંબીજન છો. હવે આપણે કોના કુટુંબમાં આવ્યા? ઈશ્વરના કુટુંબમાં. તો પછી ઈશ્વરના કુટુંબમાં જો લગ્ન હોય તો આપણે બાકાત હોઈએ? કોઈ સંજોગોમાં નહીં. એટલે પહેલા તો આપણે એ વાતનો આનંદ કરીએ કે આપણને ઘેટાના લગ્નમાં આમંત્રણ, કંકોત્રી, ઇન્વિટેશન કાર્ડ મળી ગયું છે. ઓકે, કન્ફર્મ તો જો હું મારી વાત નથી કરતી, હું બાઇબલ અનુસાર વાત કરું. ઓકે, હવે કલ્પના કરો કે ઘેટાનું લગ્ન છે, તમને ને મને આમંત્રણ મળ્યું છે. ઓકે, હવે અહીંયા હું વચન વાંચું છું. ઈશ્વરનું રાજ્ય પેલા રાજાની વાત જેવું છે. રાજાએ પોતાના પુત્રના લગ્ન પ્રસંગે ભોજન સમારંભ ગોઠવ્યો, પણ તેણે જ્યારે આમંત્રિતોને બોલાવવા નોકરો મોકલ્યા ત્યારે તેઓ આવવા તૈયાર ન થયા. હવે તેઓ છે, તેઓ ત્યાં આગળ તમારી જાતને મૂકીને વિચાર કરો. આમંત્રણ તમને મળ્યું છે, સ્વર્ગની મિજબાની મળ્યું છે, પણ અહીંયા વચન કહે છે કે તેઓ તૈયાર ન થયા. તમને ખબર છે, જો ગામડામાં લગ્ન હોય ને તો પીઠીનો પ્રોગ્રામ હોય, પછી લગ્નના ગીતો ગાવાના હોય, તો એ જે ફળિયું હોય ગામડામાં, જે ફળિયું હોય એમાંથી લોકોને બધાને ઇન્વાઇટ કર્યા હોય, જેના ઘરે લગ્ન હોય એ લોકોએ. તો માનો કે આજે સાંજે 8 વાગે જે તે વ્યક્તિના ઘરમાં લગ્ન ગીતો ગાવાના છે કે 8 વાગે પીઠી ચોડવાની છે. તો જેના ઘરમાં લગ્ન હોય ને એ ઘરના 2 કે 4 માણસ નીકળે અને આખા ફળિયામાં કંકોત્રી આપી છે, ઇન્વિટેશન કાર્ડ પહોંચી ગયું છે, તે છતાં
જે દિવસે પીઠી હોય, જે દિવસે લગ્ન ગીત હોય, એ દિવસે સમી સાંજના જે તે ઘરની વ્યક્તિ આખા ફળિયાના ઘરે ઘરે જઈને યાદ કરાવે કે આજે ટાઈમસર આવી જજો, હો, ભૂલતા નહીં, ગીતો ગાવાના છે, પીઠી ચોડવાની છે. આ આપણું એક સામાન્ય એક રિવાજ કહેવાય કે ઇન્વિટેશન કાર્ડ આપ્યા પછી પણ પાછું એક રિમાઇન્ડર આપવાનું, ઘેરે ઘેરે જઈને કહેવાનું કે ભાઈ ભૂલી ના જતા, આવજો. તો અહીંયા કે છે ત્રીજા વચનમાં, તેણે આમંત્રિતોને બોલાવવા નોકરો મોકલ્યા. કેન યુ ઇમેજિન કે ઈશ્વરના પુત્રનું લગ્ન છે, આમંત્રણ ઓલરેડી પહોંચી ગયું છે, અને તે છતાં ફરીથી ઈશ્વર એમના નોકરોને મોકલે છે. આ નોકરો એટલે કોણ? તમને ને મને ઘેટાના લગ્નમાં આમંત્રણ મળ્યું છે, એ ભોજન સમારંભમાં જવાનું છે, અને હવે ઈશ્વર પિતા એમના નોકરો મોકલીને મને ને તમને યાદ કરાવે છે કે ભૂલતા નહીં, હો. એ નોકરો કોણ? Angels. હા, Angels. નો. બીજો અને ચોથો શનિવાર અથવા દર સોમવારે આ ઓનલાઈન હું શું કરું છું? ઈશ્વર પિતાના નોકરની ડ્યુટી નિભાવું છું. હું તમને યાદ કરાવું છું, બાઇબલમાં આ લખ્યું છે, સૃષ્ટિના મંડાણ પહેલા તમારું સિલેક્શન થયું છે, પ્રભુ ઈસુએ કિંમત ચૂકવીને તમને ખરીદી લીધા છે, મંદિરનો પડદો ચીરાઈ ગયો છે ને તમારા માટે સ્વર્ગનો દરવાજો ખુલી ગયો છે, ઈસુના લોહીમાં તમારા પાપ ધોવાઈ ગયા છે. તો આ હું શું કરું છું? તમને યાદ કરાવું છું કે આપણું ઇટર્નલ અનંત જીવન સ્વર્ગમાં છે, આપણે ત્યાં જવાનું છે, એ ઘેટાના લગ્નમાં ભાગ લેવાનો છે. તો જ્યારે જ્યારે તમને કોઈ પ્રીચર, પાસ્ટર, ફાધર, સિસ્ટર જ્યારે જ્યારે બાઇબલ દ્વારા, બાઇબલના વચન દ્વારા ઈશ્વરના રાજ્યની વાતો તમારી આગળ કરે છે, એ બધા ઈશ્વર પિતાએ મોકલેલા રિમાઇન્ડર્સ છે, નોકરો છે. આપણે આ પૃથ્વી પર જીવી રહ્યા છે, પણ તમે જુઓ, તમે યુટ્યુબ ખોલો છો, એક પોતાનો વિડીયો નીકળે જ્યાં ફાધર તમને ઈશ્વરના રાજ્યની વાત કહેતા હોય, કોઈ પાસ્ટર, કોઈ પ્રીચર. જ્યારે જ્યારે આ કહે છે ત્યારે તમારા કાનને સતેજ કરજો, તમારા હૃદયને સતેજ કરજો, તમારા મનને સમજાવજો કે આમંત્રણ તો મળ્યું છે. સૃષ્ટિના મંડાણ પહેલા આપણને પસંદ કર્યા છે, એ લગ્ન સમારંભ માટે, એ અનંત જીવન માટે. પણ અહીંયા વચન શું કહે છે કે તેઓ આવવા તૈયાર નહોતા. હવે ચોથું વચન હું વાંચું છું. આથી તેણે બીજા નોકરોને એવું કહીને મોકલ્યા. પહેલા નોકરો મોકલ્યા ત્યારે એ લોકો આવવા તૈયાર ના થયા. હવે કહે છે કે બીજા નોકરોને એવું કહીને મોકલ્યા કે તમે જઈને આમંત્રિતોને કહેજો, જેને ઇન્વાઇટ કર્યા છે એમને કહેજો, જુઓ, આજના દિવસે એક એક વચન દ્વારા આપણને આ કહેવામાં આવે છે. જુઓ, સાંભળો, ધ્યાન ધરો. અહીંયા કે છે જુઓ, ભોજન તૈયાર છે. જો તમે આને તમારા સ્પિરિટથી સાંભળો ને, આત્માથી સાંભળો ને, તો તમે જ્યાં બેઠા હોય ને ત્યાં તમે હાલી જશો. તમને ઈશ્વર પિતા દ્વારા આ રિમાઇન્ડર આવ્યું છે, ઇન્ડિવિજ્યુઅલ રિમાઇન્ડર છે. જુઓ, ભોજન તૈયાર છે, મેં મારા બળદો અને તાજા માજા કરેલા પશુઓ વધી રહ્યા છે, અને બધું તૈયાર છે, ભોજનમાં ચાલો. કયું ભોજન? પ્રભુ સાથે દિવસ રાત એમની જોડે દર્શન
3:20 કે છે, જો હું આંગણે ઊભીને બારણું ખખડાવું છું, જો કોઈ મારો સાથ સાંભળીને બારણું ઉઘાડશે, તો હું તેના ઘરમાં આવીશ અને તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે. પ્રભુ સાથે દિવસ રાત રહેવાનું, પ્રભુ સાથે જમવાનું, પ્રભુ આપણી સાથે જમે. આ ઘડી, આ સમય કેવો ધન્ય સમય હોય. અહીંયા આપણને એના માટે અહીંયા યાદ કરાવવામાં આવે છે કે ભોજનમાં ચાલો. તો ત્યાં આગળ એક વર્ણન આવે છે, જે વર્ણનમાં હું અને તમે ટોટલ ફિટ થઈએ છીએ. એ જે વર્ણન છે એમાં ટોટલ આપણે ફિટ થઈ રહ્યા છે. 5મું વચનમાં કે છે, પણ તે લોકોએ ધ્યાન પર લીધું નહીં. કોઈ પોતાના ખેતરમાં ચાલ્યા ગયા, તો કોઈ પોતાના ધંધે ચાલ્યા ગયા. આપણે પ્રભુના નોકરો જ્યારે આપણી આગળ આ મેસેજીસ દ્વારા આપણને ઈશ્વરના રાજ્યમાં ઇન્વિટેશનની બાબતો જણાવે છે, ત્યારે કે છે કે કોઈ પોતાના ખેતરમાં ચાલ્યા ગયા અને કોઈ પોતાના ધંધામાં ચાલ્યા ગયા. નોકરી, બિઝનેસ, રોજિંદુ કામ, કુકિંગ, હાઉસહોલ્ડ થિંગ્સ. જ્યારે આપણને એક ઇમ્પોર્ટન્ટ મેસેજ આપવામાં આવતો હોય ત્યારે આપણા માટે પ્રાયોરિટી શું થઈ જાય છે? આપણી નોકરી, આપણો ધંધો, આપણું કામ. કથામાં આપણે સેલ્ફ એક્ઝામિનેશન કરવાનું છે કે એટલું સચોટ વચન આપણને આપવામાં આવે, એ સાંભળ્યા પછી નેક્સ્ટ મોમેન્ટ આપણે આપણા કામમાં, ધંધામાં, ખેતરના કામમાં, નોકરીના કામમાં, સામાજિક કામમાં, ધાર્મિક પ્રવૃત્તિઓમાં લાગી જઈએ છીએ. એ ઇન્વિટેશન પ્રત્યે આપણું ધ્યાન હોતું નથી. આપણને શું લાગે છે કે મેસેજ એટલે સાંભળવાનો, સાંભળ્યું, આપણું કામ પતી ગયું. પણ એ મેસેજ તમારા માટે ડાયરેક્ટ ઈશ્વર તરફથી આવેલું રિમાઇન્ડર છે, એના તરફ આપણે ધ્યાન આપ્યું કે નહીં? અહીંયા કે છે કે કોઈ પોતાના ખેતરમાં ચાલ્યા ગયા, તો કોઈ પોતાના ધંધામાં ચાલ્યા ગયા. અને 6ઠ્ઠા વચનમાં કે છે, બાકીનાઓએ રાજાના નોકરને પકડીને અપમાન કરીને મારી નાખ્યા. એટલે કે જે લોકો એમને યાદ કરાવવા આવ્યા હતા કે ચલો મિજબાનીમાં તમારું ભોજન તૈયાર છે, અનંત જીવન તૈયાર છે, એ લોકોએ શું કર્યું? માર્યા અને મારી નાખ્યા. કેટલા બધા પ્રેષિતોને લોકોએ મારી નાખ્યા. ઈસુ જ્યારે મૃત્યુ પામે છે અને પછી સ્વર્ગમાં જાય છે, ત્યાર પછી ઈસુના શિષ્યો પૃથ્વી પર આ બધી બાબતો કહેતા હોય છે, ત્યારે કેટલા બધા પ્રેષિતોને મારી નાખવામાં આવ્યા. આજના દિવસે કેટલા બધા પ્રભુના વચન ફેલાવનાર લોકોને મારવામાં આવે છે, ટોર્ચર કરવામાં આવે છે, જેલમાં પૂરવામાં આવે છે, એના પર ખોટા આક્ષેપો મૂકવામાં આવે છે. આજના દિવસે આ પ્રક્રિયા ચાલી જ રહી છે. ઈસુના નોકરોને, ઈસુનો શુભ સંદેશ ફેલાવનારાઓ પર આજે પણ આ બાબત બની જ રહી છે. બાકીનાઓને રાજાના નોકરે પકડીને અપમાન કર્યું અને મારી નાખ્યા. હવે જ્યારે મારી નાખ્યા, ત્યારે એ રાજાને એ પસંદ નથી. ત્યારે અહીંયા કે છે, આથી રાજાએ ગુસ્સે થઈને લશ્કર મોકલીને એ ખૂનીઓનો વધ કરાવ્યો અને તેમના શહેરને બાળી મૂક્યું. જો આપણે એ આમંત્રણને અનુરૂપ જીવન નથી જીવતા, એ આમંત્રણનો સ્વીકાર કરીને એ જગ્યા પર આપણે જવાની તૈયારી નથી કરતા, તો પછી આપણે જ્યારે એન્ડ ટાઈમ આવશે અને પછી પ્રભુને કહીશું કે પ્રભુ દરવાજો ખોલો, પ્રભુ કહેશે હું તમને ઓળખતો નથી. અને ત્યાં આગળ એક વચન કહે છે, પછી તેણે પોતાના નોકરને કહ્યું,
પહેલું રિમાઇન્ડર મોકલ્યું. ત્રીજા વચનમાં કહે છે કે નોકરોને મોકલ્યા ત્યારે એઓ આવવા તૈયાર નતા. બીજું આમંત્રણ મોકલ્યું ત્યારે તો એ લોકોએ અપમાન કર્યું ને ખૂન કર્યું. ફરીથી જો આ પરમેશ્વરનો પ્રેમ છે, ઈશ્વર પિતાનો પ્રેમ છે આપણા પ્રત્યેનો, કે આપણે ઈસુને નથી સ્વીકારતા, એના તરફ ધ્યાન નથી આપતા, એમાં એના આમંત્રણ તરફ બેધ્યાન થઈ જઈએ છે, અનેક પાપો કરીએ છે, અને તે છતાં પ્રભુ ઘડીને ઘડી અલગ અલગ વ્યક્તિઓ તમારા જીવનમાં મોકલે છે. અલગ અલગ પાસ્ટરો, અલગ અલગ પ્રીચરો, અલગ અલગ ફાધરો, અલગ અલગ સિસ્ટરો, અલગ અલગ ટીચિંગ્સ તમારા જીવનમાં આવે છે. અહીંયા ફરીથી ત્રીજી વખત મોકલે છે. પછી તેણે પોતાના નોકરોને કહ્યું, ભોજન તો તૈયાર છે, ભોજન તો તૈયાર છે, અનંત જીવન તો તૈયાર છે, પણ જેમને આમંત્ર્યા હતા તેઓમાં પાત્રતા નહોતી. પાત્રતા નહોતી. અવતરણ ચિહ્નમાં મૂકીને એને સમજો. They did not deserve એ લગ્ન સમારંભમાં જવું, એ પાર્ટીમાં જવું. પાત્રતા તો હતી નહીં, લાયકાત હતી નહીં. હવે શું? 9મા વચનમાં, એટલે તમે ચોટે ચકલે જાઓ અને જેટલા મળે તેટલાને જમવા બોલાવી લાવો. કેન યુ ઇમેજિન? એક રાજા, એનો ઠાઠ, એના પુત્રનું લગ્ન, સામાન્ય જનતાને બોલાવે છે, જે રાજાના મોભા અનુસાર નથી. એ બધાને આમંત્રણ આપે છે, પણ કોઈ આવવા તૈયાર નથી. હવે છેલ્લો એક સમય આવે છે અને રાજા પેલા નોકરોને કહે છે કે ચૌટે ચકલે જાઓ, જેટલા મળે તેટલાને જમવાને બોલાવી લાવો. કોઈ પાત્રતા વગર હવે છેલ્લું આમંત્રણ છે. આપણી કોઈ પાત્રતા નથી, આપણી કોઈ લાયકાત નથી, અને હજુ પ્રભુ છેલ્લું આમંત્રણ આપે છે. એટલે આ લોકો જાય છે, રસ્તા પર નીકળી પડે છે, અને પછી 10મા વચનમાં કહે છે, એટલે નોકરોએ તો રસ્તે ઘાટે નીકળી પડીને સારા નરસા. આ શબ્દ પર તમારી જાતને એક્ઝામિન કરજો. એટલે નોકરોએ તો રસ્તે ઘાટે નીકળી પડીને સારા નરસા જે કોઈ મળ્યા તે બધાને ભેગા કર્યા, અને ભોજન ખંડ મહેમાનોથી ભરાઈ ગયો. લાયકાત હોય કે ના હોય, તૈયારી હોય કે ના હોય, ભોજન ખંડ ભરાઈ ગયો. આ સીનને તમે એક ઇમેજિનેશન, એક કલ્પનામાં મૂકો કે ઈશ્વરના પુત્રનું લગ્ન છે, ઘેટાનું લગ્ન છે. દર્શન 19:9 અનુસાર આપણને આમંત્રણ મળ્યું છે, અને છેવટે પહેલી વાર આપણે અસ્વીકાર કર્યો, બીજી વાર ના આયા, ત્રીજી વખત આમંત્રણ મળે છે, અને પછી એ હોલમાં, એ બેન્ક્વેટમાં આપણે અંદર પહોંચી ગયા છીએ. ઇમેજિન યોરસેલ્ફ કે તમે એ ઘેટાના લગ્નમાં ત્યાં એ હોલમાં પહોંચી ગયા છો. એનો ઠાઠ કેવો હોય, એનું ડેકોરેશન કેવું હોય, એની વચ્ચે આપણે ઊભા છીએ, અને આપણે ત્યાં જમવા બેઠા છીએ. એ વચન કહે છે 11મા વચનમાં, રાજા જ્યારે મહેમાનોને પંગતમાં જોવા આવ્યો, ત્યાં ટેબલો ગોઠવાઈ ગયા છે, જમવાનું ચાલી રહ્યું છે, ભોજન તો A1. તો આ આટલું ભવ્ય ભોજન ચાલી રહ્યું છે, અને એ ભોજન ચાલુ છે, એ ભોજન ચાલુ છે, અને કહે છે કે રાજા જ્યારે મહેમાનોને પંગતમાં જોવા આવ્યો. ઇમેજિન કરો, તમે ત્યાં જમી રહ્યા છો, એ ઠાઠ માઠમાં તમે જમી રહ્યા છો, અને ઈશ્વર પિતા એ પંગતમાં ત્યાં જોવા નીકળ્યા છે. ત્યારે
તેણે એક માણસને લગ્નને લાયક વસ્ત્રો પહેર્યા વગર આવેલો દીઠો. આખો હોલ ખચોખચ ભરાઈ ગયો છે. પાર્ટી ચાલે છે, મ્યુઝિક વાગે છે, અવનવી વાનગીઓ ખાવામાં આવી રહી છે અને ત્યાં એ રાજા, એ ઈશ્વર પિતા એ પંગતમાં જોવા આવે છે. રાજા જ્યારે મહેમાનોને પંગતમાં જોવા આવ્યો ત્યારે તેણે એક માણસને લગ્નને લાયક વસ્ત્રો પહેર્યા વગર આવેલો દીઠો. આપણે કોઈના લગ્નમાં જઈએ તો એડિશનલ ખર્ચો કરીએ, જરા ચળકતું, ચમકતું, અટ્રેક્ટિવ, લેટેસ્ટ સ્ટાઇલ વાળું જે હોય એ પહેરીને આપણે લગ્નમાં જવાનો આગ્રહ રાખીએ છીએ. અને ત્યાં ઈશ્વર પિતા જોવે છે કે એક માણસ એવો આવ્યો છે કે જેણે લગ્નને લાયક વસ્ત્રો પહેર્યા નથી. લગ્નને લાયક વસ્ત્ર એટલે શું? બાઇબલની રીતે લગ્નને લાયક વસ્ત્ર, તમે ઘેટાના લગ્નમાં જાઓ, ઈશ્વર પિતાના પુત્રના લગ્નમાં જાઓ ત્યારે તમારી પાસે એ લગ્નને લાયક વસ્ત્ર એટલે કયું વસ્ત્ર? ઇમેજિન કરો કે તમને એમાં ઇન્વિટેશન તો મળ્યું છે, તમે ત્યાં પહોંચી બી ગયા છો, પણ તમે પેલી એક વ્યક્તિમાં છો કે જેણે લગ્નને લાયક વસ્ત્ર નથી પહેર્યા. લગ્નને લાયક વસ્ત્ર તમને બતાવું છું, પણ એક વ્યક્તિએ લગ્નને લાયક વસ્ત્ર નથી પહેર્યા અને એનું શું થાય છે આપણે વાંચીએ 12મા વચનમાં. રાજાએ તેને કહ્યું, ભાઈ, તમે લગ્નને લાયક વસ્ત્ર પહેર્યા વગર અહીં કેમ આવ્યા છો? ઈશ્વર પિતા પૂછે છે કે સમારંભમાં આવ્યો તો એને અનુરૂપ વસ્ત્ર પહેરીને કેમ નથી આવ્યો? પેલો માણસ કઈ જવાબ ન આપી શક્યો અને હવે કે છે, ત્યારે રાજાએ પોતાના નોકરોને કહ્યું, એના હાથ પગ બાંધીને એને બહારના અંધારામાં નાખો, ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. એટલે જેણે લગ્નને લાયક વસ્ત્ર નથી પહેર્યું એને રાજાએ કઈ જગ્યા આપી? અંધારું અને જ્યાં રોવાનું ને દાંત પીસવાનું, આ કઈ જગ્યા? એટલે વચન કહે છે કે જેણે લગ્નને લાયક વસ્ત્ર નહોતું પહેર્યું એને આ અંધારાની જગ્યા અને જ્યાં રોવાનું ને દાંત પીસવાનું ચાલે એ જગ્યામાં એને મૂકવામાં આવ્યો. તો પછી આજે આપણે એ સમજીએ કે લગ્નને લાયક જો વસ્ત્ર ના હોય ઘેટાના ભોજન સમારંભમાં તો આ જગ્યા મળે. તો લગ્નને લાયક વસ્ત્ર એ કોને કહેવાય? હું એક વચન દ્વારા તમને સમજાવું. ઉત્પત્તિ 3:21 હું વાંચું છું. પછી પ્રભુ પરમેશ્વરે આદમ અને તેની વહુ માટે ચામડાના વસ્ત્રો બનાવ્યા અને તેમને પહેરાવ્યા. આપણને ખબર છે આદમ અને હેવા પાપ કરે છે, ઝાડીમાં સંતાય છે, અંજીરના પાંદડા વડે પોતાની જાતને ઢાંકવાનો પ્રયત્ન કરે છે. ત્યાં ઈશ્વર પિતા એમની પાસે આવે છે અને પૂછે છે કે તું ક્યાં છે? તો આદમ કહે છે કે હું નગ્ન છું, હું ગભરાયો. ત્યારે ઈશ્વર પિતા આદમ અને હેવાએ પાપ કર્યું છે તે છતાં એમને છોડી નથી દેતા, ત્યાગી નથી દેતા. ઈશ્વર પિતા એ લોકો પાસે જાય છે અને એક પ્રાણી, નિર્દોષ પ્રાણીનું બલિદાન લે છે. એ પ્રાણીની ચામડી કાઢે છે અને વચન કહે છે કે ચામડાના વસ્ત્રો બનાવ્યા અને તેમને પહેરાવ્યા. એ પ્રાણીના બલિદાન લીધા પછી એની ચામડીમાંથી જે વસ્ત્ર બનાયા એ આદમ અને હેવાને પહેરાયા. અને એ વસ્ત્રો કયા? એ મુક્તિના વસ્ત્રો. પાપ કર્યું છતાં પણ ઈશ્વર પિતાએ એમને વસ્ત્રોથી ઢાંક્યા, મુક્તિના વસ્ત્રથી ઢાંક્યા. મેં ને તમે અનેક પાપો કર્યા છે તે છતાં
અને આપણા છેલ્લા શ્વાસ સુધી હજી આપણા પાપો ચાલુ રહેવાના છે. તે છતાં આપણો જન્મ થયો એ પહેલા ઈશ્વર પિતાએ પોતાના પુત્રને મોકલીને એને ક્રૂસ ઉપર વધેરીને એના દ્વારા મને અને તમને મુક્તિના વસ્ત્રો પહેરાવી દીધા છે. હવે એક કલ્પના કરીએ કે આપણી પાસે હજુ જીવન બાકી છે અને એનું છેલ્લું વચન હું લઉં, છેલ્લું વચન 14મું. કારણ બોલાવ્યા તો ઘણાને હોય છે, પણ પસંદ થોડા જ થાય છે. એટલે આપણને બોલાવ્યા છે, આપણને આમંત્રણ મળ્યું છે, સૃષ્ટિના મંડાણ પહેલા આપણને પસંદ કરવામાં આવ્યા છે. આપણા માટે એ ઈસુના બલિદાન દ્વારા મુક્તિના વસ્ત્રો તૈયાર થઈ ગયા છે. ઇમેજિન કરો, આ શરીરમાંથી આપણે જ્યારે નીકળીશું, આ શરીરમાંથી આપણે નીકળીશું એટલે કે આત્મા નીકળશે, પ્રાણ નીકળશે અને એ ક્યાં જશે? પેલું વાક્ય છે, અંધારામાં નાખો રોવાનું ને દાંત પીસવાનું ચાલ્યા કરશે. અહીંયાથી આ આત્મા નીકળ્યા પછી પેલા અંધકારમાં જશે, જ્યાં રોવાનું ને દાંત પીસવાનું ચાલે છે, કે પછી એ મિજબાની, એ ઈશ્વરના પુત્રનું લગ્ન, ત્યાં આપણે જવાના છીએ. ક્યાં જવાના છીએ? આપણી પાસે હજી સમય બાકી છે. એ સમારંભ માટે, લગ્નને લાયક વસ્ત્ર પહેરવા માટે આપણી પાસે હજી સમય બાકી છે. જેટલો સમય બાકી છે એ સમય દરમિયાન આપણે એ ઈશ્વરના પુત્રના લગ્નના સમારંભમાં લગ્નને લાયક વસ્ત્ર તૈયાર કરીએ. હવે આ વસ્ત્ર આપણે કેવી રીતના તૈયાર કરીએ? આપણે શું કરીએ કે આપણે એ ઉપર જઈએ ત્યારે પેલા એક માણસને અંધકારમાં નાખ્યો, એ જગ્યા, એ સ્થિતિ આપણી ના આવે. યોહાન 3:16. આપણે શાની તૈયારી કરી રહ્યા છે? મુક્તિના વસ્ત્ર પહેરવાની હવે તૈયારી આ ક્ષણથી કરી રહ્યા છે. ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે, પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે. વેરી ગુડ. અહીંયા આપણને મુક્તિનું વસ્ત્ર એક મળ્યું. ઈશ્વરને જગત પર એટલો તો પ્રેમ હતો કે પોતાનો એકનો એક પુત્ર મોકલી આપ્યો, વધેરી દીધો, ક્રૂસ ઉપર વધેરી દીધો. એ સમય દરમિયાન પિતાના પુત્ર છૂટા પડી ગયા, પુત્ર દુખી હતો, પણ મને ને તમને મુક્તિના વસ્ત્રો પહેરાવવા માટે ઈશ્વર પિતાએ એના પુત્રને વધેરી દીધો. આગળ કહે છે કે જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે, અંધકારમાં ના જાય, રોવાનું ને દાંત પીસવાનું ચાલે ત્યાં ના જાય. એટલે આપણું મુક્તિનું વસ્ત્ર એ શ્રદ્ધા છે. ઈસુમાં શ્રદ્ધા રાખીએ તો આપણે એ અંધારામાં જવું ના પડે. બીજું એક વચન લઈએ, મુક્તિનું વસ્ત્ર, બીજું આપણે સ્ટેપ લઈએ. યોહાન 17:3. હવે આપણે આગળ એક વચન લીધું, એફેસસ 2:19. હવે તમે પરદેશી કે પરાયા નથી, ઈશ્વરના કુટુંબના કુટુંબીજન છો. એટલે ઈશ્વર પિતાએ તો પોતાના પુત્રના બલિદાન દ્વારા તમને એમના કુટુંબમાં સમાવી લીધા. પણ તમે ઈશ્વર પિતાને ઓળખો છો? અહીંયા વચન કે છે, યોહાન 17:3, શાશ્વત જીવન તો એ છે, શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે. એ પાર્ટીમાં જવું છે, એ અનંત જીવન જોઈએ છે, એ મિજબાનીમાં જવું છે, એ પ્રભુ જોડે દિવસ રાત ભોજન કરવું છે, આનંદ કરવો છે, તો મુક્તિનું વસ્ત્ર પહેરવું પડે. અને મુક્તિનું વસ્ત્ર અહીંયા આપણને બતાવ્યું કે ઈશ્વર પિતાને ઓળખો અને એણે મોકલેલા ઈસુને ઓળખો. અને એને ઓળખવા માટે ક્યાંય બહાર જવાની જરૂર નથી, દેશ પરદેશ જવાની જરૂર નથી, પૈસાની જરૂર નથી.
મોટા બંગલા ગાડીની જરૂર નથી. બાઇબલ વાંચો અને ત્યાં વાંચતા વાંચતા એ પિતાની ઓળખાણ પડશે કે એણે પ્રાણીનું બલિદાન લીધું અને એના ચામડા દ્વારા આદમ અને હેવાને ઢાંક્યા, એના પુત્રના બલિદાન દ્વારા મને ને તમને એ પાપોમાંથી મુક્તિ આપી દીધી છે. એની ઓળખાણ બાઇબલમાં પડે છે. તો મુક્તિનું વસ્ત્ર જો પહેરવું હોય તો આ વસ્ત્ર છે કે એમને ઓળખવા માંડો. કેટલાય લોકોને ઇન્વાઇટ કર્યા તો ખેતરમાં જતા રહ્યા, ધંધે જતા રહ્યા. સતેજ થઈ જઈએ આજથી કે આપણે આપણા કામમાં એટલા બધા બિઝી છીએ, સામાજિક પ્રસંગોમાં એટલા બિઝી છીએ કે છેલ્લે એ પાર્ટીમાં રાજાએ એકને પકડ્યો, એ હું તો નથી ને. સતેજ થઈ જઈએ. હજી એક વચન આપું તમને. રોમ 10:9 કેટલું સ્પષ્ટ બોલે છે, જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય કે ઈસુ પ્રભુ છે. ઘેટાની બિજમાનીમાં જવું છે આપણને, ઘેટાના ભોજન સમારંભમાં જવું છે આપણે, તો એની તૈયારી આજથી કરવાની છે. કે છે જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય કે ઈસુ પ્રભુ છે અને તારા અંતરથી માનતો હોય કે તેમને ઈશ્વરે મરેલામાંથી સજીવન કર્યા હતા, તો તારો ઉદ્ધાર પાકો છે. એ મિજબાનીમાં તને પેલો અંધકારમાં જે ગયો એ જગ્યા તારી નથી. તારા હોઠે કબૂલ કરતો હોય કે ઈસુ પ્રભુ છે અને અંતરથી માનતો હોય ઈશ્વરે તેમને મરેલામાંથી સજીવન કર્યા હતા, ઉદ્ધાર પાકો છે. પાર્ટીમાં એ મિજબાનીમાં કન્ફર્મ આપણે છીએ. ઇમેજિન કરવા માંડો, ઈશ્વર પિતા આપણી પાસે આવે છે અને આપણને કહે છે કે બેટા મારા રાજ્યમાં યુ આર વેલકમ. અંધકારમાં આપણી જગ્યા નહીં હોય જો આપણે આ પ્રેક્ટિસ હમણાંથી કરી હશે, જો આ ઈસુમાં શ્રદ્ધા રાખી હશે. દર્શન 12:11. બે પ્રકારના લોકો હોય છે. સ્વકર્મે સ્વર્ગમાં જવું છે. હું તપ કરું, દાન કરું, ધ્યાન ધરું, પ્રાર્થના કરું, હવે સ્વર્ગમાં પ્રવેશ. આપણા ઈશ્વર પિતાની બાબત જ ઊંધી છે. ઈશ્વર પિતાને ખબર છે કે મારું બાળક, મારું સર્જન સ્વકર્મે ક્યારેય મારી પાસે ના આવી શકે, એટલે એમણે એક નવો માર્ગ ખોલ્યો, પુત્રનું બલિદાન લઈ લીધું. હવે જો હું ને તમે કદાચ પાપ થઈ જાય, ભૂલ થઈ જાય, પણ જો ઈસુને વળગી રહીએ, એના વચનને વળગી રહીએ, એના બલિદાનમાં શ્રદ્ધા રાખીએ, તો પ્રભુ કહે છે તારા ઢગલાબંધ પાપો એના લોહીમાં ધોવાઈ ગયા છે. જો આપણે એ લોહીમાં શ્રદ્ધા રાખી હોય તો આપણે એ મિજમાનીમાં છીએ. અહીંયા વચન કે છે ઘેટાના બલિદાનના પ્રતાપે, ઘેટાના લોહીના પ્રતાપે અને તેમણે પોતે પૂરેલી સાક્ષીથી તેઓએ તેનો પરાભવ કર્યો છે. જ્યારે હું મારા ડે ટુ ડે લાઈફમાં હું ઈસુનો સ્વીકાર કરું, એના બલિદાનનો સ્વીકાર કરું, એના લોહીનો સ્વીકાર કરું, ત્યારે હું શૈતાનનો પરાભવ કરું છું, હું શૈતાનને હરાવું છું. એટલે આ આપણી એક તૈયારીના ભાગરૂપે છે કે સ્વકર્મે નહીં, ઈસુના બલિદાનના પ્રતાપે, ઈસુએ જે માર્ગ ખોલ્યો પડદો ચીરીને, એ રસ્તે આપણે જવાનું છે, સ્વકર્મે નહીં. એનો મતલબ એવો નહીં કે હાથ પગ પકડીને બેસી રહેવાનું. મમ્મી બીમાર છે તો કે ભાઈ હું હેલ્પ ના કરું, પપ્પાને મારી જરૂર છે તો કે હું હેલ્પ ના કરું, એવી બાબત નથી. કર્મ તો કરવાનું છે. યાકોબના પુસ્તકમાં કે છે કર્મ વગરની શ્રદ્ધા શું કામની. જો તમે ઈસુને ઓળખો છો, જો તમે પિતાને ઓળખો છો, તો કર્મ તો કરવાનું છે. શ્રદ્ધા લઈને કર્મ કરવાનું છે. મેં કર્યું અને હું સ્વર્ગમાં જઉં ના, ઈસુના કર્મથી આપણે એ મિજબાનીમાં જવાનું છે. એમાં શ્રદ્ધા રાખીને આપણે એ અનંત જીવન મેળવવાનું છે. તો મુક્તિના વસ્ત્રો, 12મું વચન, આપણે બધાએ એ પાર્ટીમાં જવાનું છે.
પણ એ પાર્ટીમાં, એ મિજબાનીમાં, એ ઘેટાની મિજબાનીમાં જતા પહેલા આપણે આપણી જાતને એ લગ્નને લાયક વસ્ત્રો શ્રદ્ધા પહેરવાની છે. વચનો ખાવાના છે, વચનો બોલવાના છે, વચનો સમજવાના છે અને પ્રભુના નોકર તરીકે આપણે બીજાને પણ એ વચનો બતાવવાના છે.